હેલો મિત્રો, કેમ છો તમે બધા? જય દ્વારકાધીશ. મારું નામ દીપિકા છે અને આજે હું તમને એક વાત બતાવવા માગું છું કે અત્યાર સુધીના મેં જે વિડીયો બનાવ્યા છે તે હિન્દીમાં બનાવ્યા છે, પણ અમે ઘરમાં ગુજરાતી જ બોલીએ છીએ. હિન્દી બોલવાનો ફક્ત એક શોખ હતો મારો. હવે માટે હું તમને બતાવવા માંગીશ કે હવેથી હું જે પણ વિડીયો મૂકીશ એ ગુજરાતી ભાષામાં બોલીશ, કારણ કે અમે ઘરમાં ગુજરાતી જ બોલીએ છીએ બધા. અને આજે હું ને મારી દીકરી તમને બતાવવા માંગીએ છીએ એક મોરલ સ્ટોરીઝ, નાની અમથી મોરલ સ્ટોરી છે જે તમે જોજો, સાંભળજો અને એની પર એપ્લાય કરજો. તો મિત્રો, સ્ટોરી એ છે કે આપણે ક્યારેય છોકરાઓને ટીવી જોતા જોતા હોમવર્ક ના કરવા દેવું જોઈએ. સ્ટોરી એના વિશે છે. તો જુઓ મિત્રો, આ મારી દીકરી આસ્થા છે. તે 10 યર્સની છે અને 4th સ્ટાન્ડર્ડમાં ભણે છે. અત્યારે હોમવર્ક કરવા બેઠી છે, પણ એની આદત છે કે તે હોમવર્ક કરતાં કરતાં ટીવી પણ જોવે છે. જુઓ મિત્રો, દેખાય છે તમને બધાને? મારી દીકરી આસ્થા હોમવર્ક કરતાં કરતાં ટીવી જોવે છે. તો આસ્થા બેટા, હાય ફ્રેન્ડ્સ, હોમવર્ક કરતાં કરતાં ટીવી કેમ ના જોવું જોઈએ? બતાવો જરા. ફ્રેન્ડ્સ, આપણે ટીવી એટલે બંધ રાખવી જોઈએ કારણ કે આપણે ટીવી બંધ રાખીશું તો આપણું બધું ફોકસ ભણવામાં રહેશે. આપણે ટીવી બંધ રાખીશું તો આપણું બધું ફોકસ ભણવામાં રહેશે. અને અગર આપણે ટીવી ચાલુ રાખીશું તો આપણું બધું ફોકસ અહીં જશે અને આપણે ખાલી નોટબુકમાં લખતા હોઈશું. આપણું લર્ન તો કશું નહીં થવાનું. એટલે ટીવી બંધ રાખીને લખવું જોઈએ અને આથી હું આ ફોલો કરીશ. તો આસ્થા બેટા, હવે તમને સમજમાં આવ્યું કે ટીવી જોતા જોતા હોમવર્ક કેમ નહીં કરવાનું? હા, સમજમાં આવી ને વાત? હા. તો મિત્રો, હવે તમને બધાને સમજાયું કે આજથી તમે પણ તમારા બાળકોને ટીવી જોતા જોતા હોમવર્ક નહીં કરવા દો, કારણ કે ટીવી જોતા જોતા હોમવર્ક કરવાથી આપણું કોન્સન્ટ્રેટ ખોવાઈ જાય છે. બધું ધ્યાન ટીવીમાં જતું રહે છે અને ભણવામાં પણ ધ્યાન રહેતું નથી અને ભણતર બાળકોના દિમાગમાં સારી રીતે ઉતરતું નથી. તો મોરલ ઓફ ધ સ્ટોરી એ છે કે આપણે હંમેશા ટીવી બંધ રાખીને લખવાનું છે. આ આજે મને પણ સમજાઈ ગયું. તો હવે મિત્રો, તમે પણ અમારી આ શીખ યાદ રાખજો અને આ શીખ તમારા બાળકોને શીખવાડજો. થેન્ક યુ. લાઈક, સબસ્ક્રાઇબ એન્ડ શેર. તો મિત્રો, તમને અમારો વિડીયો ગમ્યો હોય તો પ્લીઝ અમારા વિડીયોને લાઈક કરજો, શેર કરજો એન્ડ સબસ્ક્રાઈબ. મળીએ છીએ આપણે હવે બીજા વિડીયોમાં, નેક્સ્ટ વિડીયોમાં. રાધે રાધે. બાય. રાધે રાધે. જય દ્વારકાધીશ.